નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। લે ભાઈ, હવે તો કોંગ્રેસ પાર્ટીના જિગ્નેશ મેવાણીએ પણ અયોધ્યાની અંદર આટલી મોટી ચોરી થઈ છે તો એ ચોરીને લઈને સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે। સ્વાભાવિક છે કે સમગ્ર દેશની જનતાએ પ્રભુ શ્રી રામના મંદિરને લઈને દાન આપ્યું હોય, કોઈએ એમના પગારમાંથી દાન આપ્યું હોય, કોઈએ જમીનો વેચીને દાન આપ્યું હોય, કોઈ એમનું પેન્શન આવતું હોય એમાંથી દાન આપ્યું હોય, કારણ કે પ્રભુ શ્રી રામનું મંદિર બને છે, આસ્થાનું પ્રતીક છે। હવે એ જ આસ્થાના પ્રતીકમાં 200-300 કરોડ રૂપિયાની ચોરી થઈ જાય ત્યારે સિંધી સમાજના લોકોએ પણ 200 કિલો ચાંદી આપી હતી। આજે એ 200 કિલો ચાંદીની કોઈ જાતની સ્લીપ આપવામાં આવી નથી, કોઈ જાતનો હિસાબ નથી। એટલે વિચાર કરો કે આપણે આસ્થાના નામે કોઈ પણ જગ્યાએ દાન આપીએ અને એ દાનની ચોરી થઈ જાય અને જો આપણે કંઈ ન બોલી શકીએ તો આપણા કરતા વધારે નમાલો માણસ બીજો કોઈ ન હોઈ શકે। ત્યારે કોંગ્રેસ પાર્ટીના બાહોશ નેતા જિગ્નેશ મેવાણીએ પણ આજે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અને એના પહેલા ખેડૂતોને શું સલાહ આપી છે, સૌથી પહેલા દોસ્તો આપણે જિગ્નેશ મેવાણીને સાંભળવા છે। ત્યાર પછી વિડીયોમાં અંતમાં આપણે થોડી ચર્ચા કરવી છે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। જે રીતે જિગ્નેશ મેવાણીએ ખેડૂતોને લઈ અને ભારતીય જનતા પાર્ટી પર જે આકરા પ્રહારો કર્યા છે અને સાથે સાથે અયોધ્યાની અંદર આટલી મોટી ચોરી થઈ ગઈ, એ ચોરીને લઈને સરકારને શું કીધું છે, સૌથી પહેલા તમે આ જિગ્નેશ મેવાણીના શબ્દો સાંભળો। આપણો 8 ચોપડી વાળાનો વિબંધ નથી ને? સન્માનનીય મંચ, અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા, આપ તમામ ખેડૂત મિત્રો, ખાલી ટૂંકી 2 વાત તમારી વચ્ચે કરવા માંગુ છું। બધા જ વક્તાઓએ બહુ વિગતે વાત કરી અને સાપકડામાં તો હું 3જી વખત આવ્યો। આખી કથાનો સાર એ છે કે જે જયેશભાઈએ કીધું કે કોંગ્રેસ પાર્ટીનો એક સિપાહી અમારા પ્રદેશ પ્રમુખની હાજરીમાં, ઉપસ્થિતિમાં તમને વચન આપીએ છીએ કે બાપના બોલે તમારા માટે લડી લઈશું। આ વાત તો પાકી। હવે મહેરબાની કરીને તમે આ ચોરોથી થાકો ને, 30 વર્ષ થયા, હવે તો તમે થાકો। તમે અને હું દુનિયાની શક્તિ લગાડીને રેલી કરીએ, યાત્રા કરીએ, ધરણા કરીએ, આંદોલન કરીએ, જેલોમાં જઈએ, એફઆઈઆર બોલીએ અને ફરી આના બટન દબાવો તો મોત આવે કે નહીં? આ આપણે બંધ કરવું પડશે ને મારા વાલા। થાંભલાના મુદ્દે દિલો જાનથી તમારી સાથે, હજી 4થી વખત સાપકડા આવવાની તૈયારી, 5મી વખત બોલાવો તો 5મી વખત આવીશ। અમે સવારે ઉઠીએ અને રાત્રે હુઈ જઈએ, આ જ ધંધો કરીએ છીએ। લોકો માટે લડવા સિવાય અમારા જીવનમાં બીજી કોઈ પ્રવૃત્તિ નથી। પણ માનનીય લાલજીભાઈની, નૌશાદભાઈની, ઋત્વિજભાઈની, ગીતાબેનની, મહેશભાઈ રાજકોટિયાની, અમારી બધાની ચિંતા એ છે, આ થાંભલા વાળો પ્રશ્ન 2 મિનિટ આપણે સાઈડમાં મૂકી દો। 400 નો બાટલો 600 કર્યો, આપણે ચૂપ રહ્યા। 800 કર્યો એટલે ફરી ચૂપ રહ્યા, એટલે 1000 કર્યો કે નહીં કર્યો? અને હજી નહીં બોલે 1200 કરશે કે નહીં કરે? કરવાને ને? આપણી ઉઘાડી આંખ સામે 400 નો બાટલો 1000 પહોંચાડ્યો, અદાણીને, અંબાણીને દુનિયાના ગૌચર પથરાયા, એક સમાજ બાકી નથી જેને ગાળો ભાજપના નેતાઓએ ના મોકલી। આમ સ્ત્રીઓને નગ્ન કરીને મણિપુરમાં ફેરવી, આપણે ચૂપ રહ્યા। મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતની છાતી પર ગોળીઓ મારી તો આપણે મોરબીમાં કે સુરેન્દ્રનગરમાં કલેક્ટરને આવેદન પત્ર આપ્યું ના? ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બોલેરો ગાડી એક મંત્રીના દીકરાએ ખેડૂતની છાતી પર ચડાઈ અને ચગડી કચડી પતાઈ દીધો। 4 ખેડૂતોને, અને છતાં આપણે ગુજરાતના ખેડૂતો બોલ્યા નહીં। કચ્છના પેલા ખેડૂતને જેને 30,000 થાંભલાના પકડાયા અને જે ખેડૂતને રૂપિયો નહીં આપ્યો એની ચિંતા સાપકડાએ કરી હોત તો સાપકડામાં થાંભલો જ ના આવે। એની ચિંતા કોટ ગામે કરી હોત તો બહેનોને ઢસડીને મારી હોત નહીં। એટલે મહેરબાની કરીને મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ ખેડૂત મિત્રો, વડીલો, યુવાનોને હાથ જોડીને વિનંતી કરું છું કે આખા પંથકમાં જ્યાં પણ આ મુદ્દે તકલીફ થાય, પ્લીઝ મહેરબાની કરીને દોડીને જજો। 5, 10, 15, 20 યુવાનોની, વડીલોની ટીમ બનાવો,
આખા બેલ્ટમાં વિસ્તારમાં ક્યાંય પણ આવો પ્રશ્ન આવે તો અમે જેમ અમારા માટે લડીએ છીએ એમ સાપકડા માટે લડીએ છીએ એવું બીજાની પડખે પણ ઉભા રહીશું. આ ભાઈ દિલ્હીથી આવ્યા છે, અમારા કોંગ્રેસના આગેવાન છે, એમણે શું લેવાનું? એમને વોટે નથી લેવાના. હું મારો મત વિસ્તાર જુદો છે, પૃથ્વીજીભાઈનો મત વિસ્તાર જુદો છે, માનનીય અમિતભાઈનો મત વિસ્તાર જુદો છે, મહેશભાઈનો બી પરિવારનો કામ ધંધો છે. અમે બધા એટલા માટે આવ્યા છીએ કે કોંગ્રેસ તરીકે, વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે. વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય બને કે મીડિયામાં બોલીએ, વિધાનસભામાં બોલીએ, રોડ ઉપર તમારી સાથે ઉતરીએ, પણ સામે અમે પણ તમારા પોતાના હિતમાં, પોતાના દીકરા દીકરીઓના હિતમાં વિચારો કે જે લોકો આ કેવા, આ કોની જોડે આપણે વળતર માંગીએ છીએ? આ રામ મંદિરના 200 કરોડ થઈ ગયા. તમે કલ્પના તો કરો, સાચું ખોટું? આખા ગુજરાતના, ભારતના ખૂણે ખૂણેથી આપણા હિન્દુ ભાઈ બહેનોની આસ્થાનું પ્રતીક લોકોએ પોતાના પગારમાંથી, પેન્શનમાંથી જમીનો વેચી કરોડ કરોડ રૂપિયાના લોકોએ દાન કર્યા. સિંધી સમાજના ભાઈ બહેનો ભેગા થઈને 200 કરોડની ચાંદી આપી. બધું ચાલો, આ બધું આપણે સમજવું પડશે. હવે ચૂંટણી આવે છે, છેલ્લી વાત કહું ત્યારે લોચો ક્યાં પડે છે? આપણે અકળાયેલા તો છીએ, મોંઘવારી ભયંકર છે, બેરોજગારી ભયંકર. શું કરે? હાલ આપણે જે બેઠા છીએ ને 300 લોકો, એમાંથી જુઓ, આમાંથી કોળી સમાજના 32 ઘર, એટલે કે 109 વોટ છે. કોણ એનો આગેવાન છે કે પેલો શિક્ષક છે? ભાઈ અહીંથી તને વાપી મૂકી દઈશ, વોટ પડાઈશ કે નહીં? દલિત સમાજનો આગેવાન, હા, તારા મોટા ભાઈ પર 2 કેસ થયેલા, પણ અંદર ગલાવું તો વોટ પડાવે છે. પછી જોયું પેલા 6 ઘર એવા છે પીવાની ટેવ વાળા છે, બોટલ આપી દો. એટલે ચોકડીઓનું કામ કરવા મનરેગાના મજૂરો જાય છે 150 જણા. શું કરશો? 500 પકડાઈ દો. એટલે પૈસા, દારૂ અને સત્તાનું દમન અને દાદાગીરી કરીને ચૂંટણીઓ ફેરવી નાખે છે, વોટ ચોરી પણ કરે છે. તો આનો ઈલાજ એ જ કે આ ગામમાંથી, આ તાલુકામાંથી, આ જિલ્લામાંથી, આ ગુજરાતમાંથી આ ચોરોને પાડવા માટે કચ્છ કચાઈને ક્રાંતિ કરો. એક નવો સૂરજ ઉગે એવી જવાબદારી તમે પણ લો, અમે પણ લઈએ. કોંગ્રેસ પાર્ટી પક્ષ તરીકે અમારી જવાબદારી સમજી તમારી વચ્ચે દિલો જાનથી છીએ. તમે પણ અમને મજબૂત કરો, સાથ સહકારનો ટેકો આપો તો થાંભલાઈ નહીં દેખાય અને ખેડૂતોનું બજેટ પણ ડબલ કરીશું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. તો સ્વાભાવિક છે કે 30 વર્ષથી આપણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર જીતાડતા આવ્યા છે. ગેસનો બાટલો 400 રૂપિયાનો હતો, 600 નો થયો, 700 નો થયો, 800 નો થયો, 1000 સુધી પહોંચાડી દીધો. આમ ને આમ જો આપણે કમળના બટન દબાવતા રહીશું તો કાલ સવારે સ્વાભાવિક છે કે આ ગેસનો બાટલો 1200 રૂપિયા પણ પહોંચશે. પણ જે રીતે જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહાર કરતા સરકારને ખખડાવી છે અને જનતાને, ખેડૂતોને એક આશ્વાસન આપ્યું છે કે અમે તમારા માટે જ લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. આજે પણ અમે તમારી સાથે છીએ, કાલે પણ તમારી સાથે છીએ અને આવનારા દિવસોમાં પણ અમે તમારી સાથે જ ઊભા છીએ. પણ ખેડૂતોએ પોતાની લડાઈ લડવા માટે પોતે જ આગળ આવવું પડશે. તમે લોકો જાણો છો કે છેલ્લા 30 વર્ષની અંદર સરકારે ખેડૂતોને શું આપ્યું છે. અવારનવાર ખેડૂતો ધરણા પ્રદર્શનો કરતા હોય છે. અને બીજું કે ખેડૂત સરકાર પાસે માગે છે શું? 10 કલાક વીજળી આપો, તમે પાણીની વ્યવસ્થા કરી આપો, જે રીતે કેનાલમાંથી ખેતરો સુધી પાણી પહોંચે અને ખેડૂતોને પાકની અંદર સારામાં સારી ઉપજ આવે એ માટે ખેડૂતો 2 જ વસ્તુ સરકાર પાસે માગે છે. પણ આ સરકાર ખેડૂતોને આ 2 વસ્તુ પણ નથી આપી શકતી. આપવાની ક્યાં વાત કરો છો? ઉલટાના ખેડૂતોને વારંવાર આ લોકો એવી મુશ્કેલીઓમાં નાખી દે છે કે ખેડૂતોને પણ ધરણા પ્રદર્શન કરવા પડે છે, આંદોલનો કરવા પડે છે, રેલીઓ કરવી પડે છે. ત્યારે અવારનવાર આપણે આવા ઘણા બધા કિસ્સાઓ જોયા. તો આ જે જિગ્નેશ મેવાણીએ ખેડૂતોને જે આશ્વાસન આપ્યું છે અને પ્રભુ શ્રી રામના મંદિરમાં જે ચોરી થઈ છે એને લઈને સરકારને જે ખખડાવી છે એ વિશે તમારું શું કહેવું છે? મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો ફટાફટ કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.